હાલો, આજે આપણે પનીર બનાવવાનું છે. તો તેના માટે આપણે અડધી તપેલી ભરીને દૂધ લીધું છે, કે લીટર જેવું એમ. લીટર હોય કે 1.5 લીટર હોય. આપણે એમાં એવું હતું કે આપણે જ્યારે બહાર કામ કરતા હતા તો આપણા સાસુમાએ દૂધ તપેલીમાં નાખી દીધું, એટલે આપણે ખબર નથી, એટલે આપણે આવી રીતે તમને બતાવું છું કે અડધી તપેલી ભરીને આપણે દૂધ લીધું છે એમ. પછી આપણે એમાં છાશ નાખવાની છે. ખાટી હોય તોય ચાલે અને મોળી હોય તોય ચાલે, અને જો છાશ ના હોય તો દહીં પણ ચાલે, દહીં ના હોય તો લીંબુ ચાલે, વિનેગર ચાલે, ગમે તે ચાલે. મૂળ આપણે દૂધ ફાડવાનું છે એમ પનીર બનાવવા માટે. આપણે અમુક વખતે લીંબુ મોંઘા હોય તો આપણે છાશ નાખીને પણ પનીર ફાડી શકીએ. કોકની પાસે વિનેગર ના હોય તો છાશ તો હોય જ તે બધાના ઘરે, એટલા માટે આપણે અલગ જ રીતે પનીર બનાવવાનું છે એમ, છાશમાંથી ને એમ. તો આવી રીતે આપણે જો બધું જ દૂધ ફાટી ગયું છે સરસ મજાનું એમ. જો એવી રીતે થઈ ગયું ને સરસ એમ. તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું અને આવી રીતે એને ગાળી લઈશું. દૂધનો અંદાજ એટલા માટે નથી કે આપણે કહીએ છીએ કે બહાર હતા તો આપણા સાસુએ દૂધની તપેલી ભરી વાળી હતી, એટલા માટે. તમારે જેટલું બનાવવું હોય એટલું તમે દૂધ લઈ શકો છો એમ. પછી આવી રીતે આપણે બધું જ પાણી નિતારી લેવાનું એમ. આવી રીતે બીજી સાઈડમાં તપેલી ભરી લેવાની પાણીની, અને જે આ પાણી હોય એ આપણે નિતારી લઈશું. પછી એની ઉપર આપણે આવી રીતે કપડું મૂકી દેવાનું, આછું કપડું હોય ને જે તે. આછું જ કપડું આપણે લેવાનું. હવે આપણે એમાં નાખી દઈશું. કારણ કે આપણે છાશ નાખ્યું હોય કે લીંબુ નાખ્યું હોય, ગમે તે ખટાશ નાખ્યું હોય, એટલે આપણે પનીરને ધોવું પડે, એટલે એની ખટાશ જતી રહે એમ. આવી રીતે 1 થી 2 પાણીએ ધોઈ નાખવાનું એમ. દબાવતું જવાનું, સરસ પાણીમાં ડીપ કરતું જવાનું. થોડુંક જે ગરમ છે, આપણે જો થોડું પાણી કાઢી લીધું, વધારે પડતું પાણી હતું. તો આવી રીતે આપણે સરસ મજાનું દબીને જે ખટાશ હોય એ આપણે કાઢી લેવાની છે એમ. અને સરસ મજાનો પીંડો મસ્ત બનીને તૈયાર થાય. એટલે પાણી આપણે જે હોય એ નિતારી જ લેવાનું છે એમ. જો આવી રીતે આપણે એવી સરસ રીતનું ગોઠવી લેવાનું એમ. તમારે ચોરસ કરવું હોય તો ચોરસ, એવી રીતે એમ. પછી આવી રીતે આપણે ડીશ હોય કે ગમે તે લેવાનું. પછી આવી રીતે એની ઉપર આપણે ભાર મૂકી દેવાનું, એટલે બધું પાણી નીકળી જાય. સવારમાં સરસ મજાનું પોળું થઈ જાય એમ. તો જો આપણું સરસ મજાનું પનીર સેટ થઈ ગયું છે, હવે આપણે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેટલું સરસ પનીર આપણું સેટ થઈ ગયું છે એમ. કોઈ જાતનું કેમિકલ નહીં, કંઈ નહીં. ઘરે જ પનીર આવી રીતે તમે બનાવો, સરસ પનીર બનશે અને તમને સસ્તું પણ પડે ઘરે એમ. ઓલું તમને મોંઘું પડે બજારમાંથી લાવવામાં, અને આ તમને સસ્તું અને ઘરનું સારું પનીર એમ. જો એના પીસ પણ એટલા સરસ આપણે પાડ્યા છે ને.
કેટલું બધું ઘરે આપણે પનીર બનીને તૈયાર થઈ ગયું છે જુઓ તમે. તો આપણું પનીર ઘરનું સ્વસ્થ પનીર બનીને તૈયાર છે. તાજું એવું ઘરે બનાવેલું પનીર તમે જોઈ શકો. એના ટુકડા પણ એટલા મસ્ત છે ને, તો આપણે નોખા જ ખાવાનું મન થઈ જાય એટલા. જો તમે કેટલું